પોરબંદરના મહિલા અગ્રણીના જન્મદિવસની સેવા કાર્યો દ્વારા થઈ ઉજવણી. પાયોનિયર ક્લબ પોરબંદર લેડીઝ વિંગના ચેરપર્સન શ્રીમતી ઉમાબેન ખોરાવાનો તારીખ 10ના રોજ જન્મદિવસ હોય તે નિમિત્તે પાયોનિયર ક્લબ ઓફ પોરબંદર અને રેડક્રોસ સોસાયટી તાલુકા શાખા પોરબંદર દ્વારા આશા ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે નવા ડાયાલિસિસ મશીનની અર્પણ વિધિ રાખેલ, જેમાં કિંમત ₹7,50,000નું મશીન દાતા શ્રી રિદ્ધિબેન અનુપભાઈ પાણખાણીયા, મેનેજિંગ ડાયરેક્ટર જસ્પર ફાઉન્ડેશન લંડનવાળા તરફથી પાયોનિયર ક્લબના સેક્રેટરી શ્રી વિજયભાઈ ઉંડકટના પ્રયત્નથી આ મશીનના દાતા મળેલ. આ મશીનની અર્પણ વિધિમાં મુખ્ય મહેમાન તરીકે જસ્પર ફાઉન્ડેશનના શ્રી જમનભાઈ હિરજીભાઈ પાણખાણીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સેવાકીય કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરિયા, પોરબંદર છાયા નગરપાલિકાના પ્રમુખશ્રી ડોક્ટર ચેતનાબેન તિવારી, ડોક્ટર સુરેશભાઈ ગાંધી, પ્રવીણભાઈ ખોરાવા, રામદેભાઈ મોઢવાડિયા અને કેતનભાઈ ભરાણીયા વગેરે મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી તેમજ પ્રાસંગિક પ્રવચન આપી જમનભાઈ તેમજ ઉમાબેન ખોરાવાના વરદ હસ્તે ડાયાલિસિસ મશીન આશા ચિલ્ડ્રન હોસ્પિટલને અર્પણ કર્યું હતું. આશા હોસ્પિટલના કેતનભાઈ ભરાણીયા તેમજ આશા હોસ્પિટલના સ્ટાફ દ્વારા કેક કાપી શ્રીમતી ઉમાબેનના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી અને કાર્યક્રમમાં આવેલ તમામ મહેમાનો તેમજ સંસ્થાના મેમ્બર્સને કેતનભાઈ ભરાણીયા દ્વારા આવકારવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન ડોક્ટર રાજેશ કોટેચા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આમંત્રિત મહેમાન તેમજ શહેરના આગેવાનો ઉત્સવભાઈ રૂઘાણી, ધર્મેશભાઈ પરમાર, વિજયભાઈ ભરાણીયા, રસિકભાઈ ભરાણીયા, કપિલભાઈ કોટેચા, કમલભાઈ ગોસલિયા, નવયુગ વિદ્યાલયના તુષારભાઈ પુરોહિત, નવઘણભાઈ મોઢવાડિયા, દીપકભાઈ જુંગી, નરેશભાઈ થાનકી, લાખણશીભાઈ ગોરાણીયા, અશોકભાઈ મોરી, અનિલભાઈ કારિયા, ડોક્ટર આશિષ શેઠ, કમલભાઈ મહેતા, રાજીવ વ્યાસ તેમજ સંસ્થાના મેમ્બર્સ હરજીવનભાઈ કોટિયા, જેન્દ્રભાઈ ખુંટી, મહેન્દ્રભાઈ જુંગી, ધર્મેશભાઈ દેસાઈ, કેતનભાઈ પટેલ, ઘનશ્યામભાઈ મહેતા, જયેશ ભોગાયતા, ભરતભાઈ પોપટ, પ્રદીપભાઈ ગજ્જર, મયુર કુહાડ અને લેડીઝ મેમ્બર્સ લીલાબેન મોતીવ્રસ, દેવશ્રી ખોરાવા, દીપાબેન ચાવડા, કૃષ્ણાબેન ઠાકર, દીપ્તિબેન રાયમગિયા, ખ્યાતિબેન લોઢારી, ચેતનાબેન થાનકી, મીનાબેન કોટિયા, સંગીતાબેન અમલાણી, ઉષાબેન ખેતાણી, હેતલબેન થાનકી, નીલાબેન થાનકી, ઉર્મિલાબેન સાકરિયા, મીનાક્ષીબેન ગજ્જર, ડિમ્પલબેન ખુંટી, બીનાબેન માંડલિયા, પારુલબેન માંડલિયા, હર્ષાબેન રૂઘાણી, દીપાબેન પલાણ વગેરે મેમ્બર્સ હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા સહકાર આપ્યો હતો. આ ઉપરાંત જન્મદિવસ ઉજવણીમાં ખોટા ખર્ચાઓ ના કરી અને સેવાકીય કાર્ય કરવા માટે રેલવે સ્ટેશન સામે આવેલ માણેકબાઈ સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કરતા ઋષિકુમારોને શ્રી પ્રવીણભાઈ ખોરાવા દ્વારા તેમના જીવનસાથી શ્રીમતી ઉમાબેન ખોરાવાના જન્મદિને સવારનો નાસ્તો, બપોરનું ભોજન અને સાંજનું ભોજન કરાવ્યું હતું. તેમજ પ્રમુખશ્રી પ્રવીણભાઈ ખોરાવા દ્વારા ઉમાબેનના જન્મદિવસે સ્વામિનારાયણ સ્કૂલમાં અભ્યાસ કરતી 2 વિદ્યાર્થીનીઓની સ્કૂલ ફી 11,000 લેખે 22,000નું આર્થિક અનુદાન પણ આપેલ. તેમજ આર્ય સમાજ ખાતે શ્રી પ્રવીણભાઈ ખોરાવા અને શ્રીમતી ઉમાબેન ખોરાવા દ્વારા 3 દીકરીઓના આર્ય સમાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કરાવી આપવામાં આવ્યા હતા. તેમજ દરેક દીકરીને 5 જોડી કપડાં, સોનાનો દાણો, ચાંદીની ગાય અને 5,000 રોકડા અર્પણ કરેલ. આમ આ જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ કરી જન્મદિનની સેવાકીય ઉજવણી વિવિધ સેવાકાર્યો દ્વારા કરવામાં આવી હતી. આ દિવસના તમામ આયોજનમાં આર્થિક સહયોગ સંસ્થાના પ્રમુખશ્રી પ્રવીણભાઈ ખોરાવા અને શ્રીમતી ઉમાબેન ખોરાવા દ્વારા આપવામાં આવેલ. મારું નામ પ્રવીણ રતનસિંહ ખોરાવા, પાયોનિયર ક્લબ અને સાગરપુત્ર સમન્વયમાં હું પ્રમુખ છું. આજ રોજ એટલે કે તારીખ 10/7/2024ના રોજ મારા ધર્મપત્ની ઉમા પ્રવીણ ખોરાવાનો આજે જન્મદિવસ હોય તો આજ રોજ
10 તારીખના રોજ અમો લોકોએ આશા હોસ્પિટલમાં પાયોનિયર ક્લબ અને રેસકોર્સ સોસાયટી તાલુકા બંને સાથે મળી અને રિદ્ધિબેન પાણખારિયા જે મુખ્ય ડોનર છે એને અમોએ ત્રણેય સાથે મળી અને આ કાર્યક્રમ કરેલ. આ કાર્યક્રમમાં અમો લોકોએ ડાયાલિસિસ મશીન એટલે કે જે લોકોને કિડનીની તકલીફ છે એ લોકોને ડાયાલિસિસ મશીનની ખાસ જરૂર પડે છે એટલે અમો લોકોએ ડાયાલિસિસ મશીન અને અમો લોકોએ ડાયાલિસિસ મશીન કે જે કિડનીમાં જેમની ખાસ જરૂર પડે છે એ મશીન અમો લોકોએ આશા હોસ્પિટલ કે જે અશ્વિનભાઈ ભરાણીયાનું એક સપનું છે એ હોસ્પિટલમાં મેં ડોનેટ કરેલ છે આજ રોજ 10 પોરબંદરના એક જમાનાના ખમતીધર આગેવાન સ્વર્ગસ્થ અશ્વિનભાઈ ભરાણીયાના સ્વપ્ન સમાન આશા હોસ્પિટલની અંદર જે લોકલ લોકો છે એની જરૂરિયાતને અનુરૂપ એક સેવામાં વધારો થઈ રહ્યો છે. આજે કિડનીના દર્દીઓની સંખ્યા મેક્સિમમ દરિયાકાંઠે છે. અહીંયાથી માંડી ઓખાથી માંડી અને જાફરાબાદ સુધીના આખા પટ્ટાની અંદરથી મોટે ભાગે લોકો છે કિડનીના દર્દીઓ અને કેન્સરના બંને દર્દીઓ વધારે હોય છે. અને આ દર્દીઓ છે કિડનીના એને ડાયાલિસિસની જરૂર પડતી હોય છે. ડાયાલિસિસ કરાવવા માટે અહીંયાના ભાવસિંહ હોસ્પિટલમાં સુવિધા છે, ઠકરાર હોસ્પિટલમાં સુવિધા છે, પણ ત્યાં પણ ક્યુ હોય છે. એવા સમયે આપણે ત્યાંના રિદ્ધિબેન પાણખાણીયા પરિવાર છે લંડનનો આપણે વિજયભાઈ ઉમરકર છે અમારે અહીંયા પાયોનિયર ક્લબના સેક્રેટરી એ માધ્યમ મેળા અને આશા હોસ્પિટલની અંદર એમને એક ડાયાલિસિસ યુનિટનું અહીંયા આજે દાન આપ્યું હતું અને એ ડાયાલિસિસ મશીન છે એની અર્પણ વિધિનો કાર્યક્રમ આજે આશા હોસ્પિટલના પટાંગણની અંદર પોરબંદર શહેરના શ્રેષ્ઠીઓની હાજરીમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને પાયોનિયર ક્લબના સંયુક્ત ઉપક્રમે રાખવામાં આવ્યો હતો અને આજે એ મશીન આશા હોસ્પિટલને અર્પણ થઈ ગયું છે અને ટૂંક સમયની અંદર આશા હોસ્પિટલની અંદર આ મશીન દ્વારા ડાયાલિસિસ જે જરૂરી દર્દીઓ છે ડાયાલિસિસ માટે એના માટેની સુવિધામાં ઉમેરો થશે. આ આશા હોસ્પિટલની અંદર આપણે ઓટો ઇન્ટેલિજન્સ છે એ પણ પેલી ડાયગ્નોસિસ થાય છે, પછી આઈસીયુ પણ છે, ગાયનેકની સુવિધા પણ છે અને જે તે વખતે સસ્ક્રીનભાઈએ સ્થાપેલી બાળકોની સુવિધા તો વર્ષોથી કાર્યરત છે ત્યારે આમાં જે એક સુવિધાનો વધારો થયો છે સેવા એ ખરેખર પોરબંદરની જનતાને આશીર્વાદ છે.